ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। આ ચૂંટણી પહેલા જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। આ પોસ્ટરોની અંદર સ્લોગન લખવામાં આવ્યું છે, સબકા હોગા કર્જા માફ। આ જે સ્લોગન લખવામાં આવ્યું છે તે આપણા ભારત દેશના ખેડૂતો માટે થઈને લખવામાં આવ્યું છે। એક તરફ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આને લઈને આંદોલન કરી રહ્યા છે। જે કરજો છે ખેડૂતો ઉપર તે માફ કરવામાં આવે, આને લઈને ખેડૂતો છે તે આંદોલન કરી રહ્યા છે। બીજી તરફ હવે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે શંકરસિંહ વાઘેલા, તેઓ પણ જે રીતના જંગી સભા છે અને આંદોલનની તૈયારીઓ પણ કરી રહ્યા છે। આ આંદોલનને લઈને રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જંગી મહાસભા યોજાવા જઈ રહી છે। આવનારી 26 ફેબ્રુઆરીના રોજ આ સભા છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાની છે અને આ સભાની અંદર રાષ્ટ્રીય લેવલના અલગ અલગ જે ક્ષેત્રના આગેવાનો છે તે પણ હાજર રહેવાના છે। ત્યારે હવે આ જે રાજકોટમાં યોજાનારી સભા છે, આ સભા કયા પ્રકારે રાજકીય સ્વરૂપ ધારણ કરે છે અને રાજકીય શું ઉથલપાથલ આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે।